મારું નામ હુકમસિંહ. જી, હવે આ જે વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયામાં, જે હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વાયરલ વિડીયો બાબતે આપ શું કહેશો? વિડીયો જે વાયરલ થયો એ બાબતે હું નિવેદન આપવા માંગુ છું કે મારા ભાભર તાલુકાના જી અને ભાભર શહેરના જેટલા ડેરી ચલાવે છે, મંડળીઓ ચલાવે છે, એમને વિનંતી કરવા માંગુ છું કે એ લોકો અત્યારે ફોર્મમાં સહી કરાવે છે કે થરાદ જિલ્લા માટે, અને સહી કરે એ મતદારને કે ડેરીમાં દૂધ ભરાવે એમને કોઈને ખબર હોતી નથી. એટલે મહેરબાની કરી અને મારી વિનંતી છે કે આપણે વગર જિલ્લામાં સમર્થનમાં આવો અને સહી કરાવતે વખત તમે તમારો હક છે, તમે પૂછો કે કઈ બાબતે તમે સહી લો છો. એવી મારી ભાભર તાલુકાને શહેરને મારી નમ્ર અપીલ છે કે તમે જાગૃત બની જો. આપણે વગર જિલ્લો બનાવવાનો છે, એ બાબતે આપણે ભાભર તાલુકો ભાભર શહેર સમર્થન ભરો. અને કોઈ બી વ્યક્તિ તમારી સહી લેવા આવે કે કાગળમાં સહી કરો તો પેલું વાંચી લેજો. અને અભણ હોય તો કોઈ ભણેલ માણસ હોય આપણા ગામડામાં, કોઈ સરપંચ હોય, કોઈ ડેલિગેટ હોય, એમના અભિપ્રાય લઈ અને પછી તમે સહી કરજો. એના પેલી સહી ના કરતા એવા મારા ભાભર તાલુકાના અને ભાભર શહેરના મતદારોને મારી એક નમ્ર અપીલ છે. હુકમસિંહ તરીકે હું તમને અપીલ કરવા માંગુ છું. એક આ વિડીયો વાયરલ થયો હતો જે હમણાં ડેરી વિશેનો, જ્યાં લોકોને સહીઓ કરાવતા હતા, એ વિડીયો સામે આવે છે ન્યૂઝ પર. અત્યારે જે વિડીયાની અંદર ચોખ્ખું દેખવામાં આવેલું કે કોઈ દૂધ ભરાવા આવે, દૂધ ભરાવા આવે એમ જ છે, સીધી એમ જ કે છે ચલો સહી કરો. અને અભણ મોણા આપણા ગામડાના અભણ મોણા છે, એટલે એ કોઈ પૂછતા નહીં, સહી કરીને હેરતા. એમે તો મેં અત્યારે આ નિવેદન આપું છું કે તમે સહી કરાવતે વખત જાગૃત થાજો અને એને પૂછીને સહી કરજો. શની સહી છે એ પછી આગળ હેરજો. અને ભાભર તાલુકાના શહેરને આપણે 30 તારીખે રેલી કાઢી હતી, બધા સમર્થનમાં રહી અને ઓગળ જિલ્લો બને એના માટે સહી કરો એવી મારી અપીલ છે. આભાર હુકમસિંહ, આપ અમારી સાથે લાઈવ જોડાયા બદલ. ઓકે, ધન્યવાદ.